ફેમિલી સ્વાગત છે આજના નવા વિડીયોમાં. કેમ છો ફેમિલી? બધી મજામાં છો? તો હે ને બધાને જયમાં મંગલ. તો અત્યારે ફેમિલી હે ને દ્વારકા પડી જાય. તમને ખબર જ છે, તમે વ્લોગ નહીં જોયો હોય તો જોઈ આવજો પહેલાં. તો સાંજે તમે દ્વારકાધીશના દર્શન નહોતું કર્યો, સાંજે તમને ખાલી બજારનું દેખાડ્યું હતું. અને અત્યારે અમે હે મંદિર તરફ જાય છે, તો મંદિરનો તમને સંપૂર્ણ વ્યૂ દેખાડીશ. તો વ્લોગમાં હે ને બી કન્ટિન્યુ બના રહેજો. મારી સાથે હે અમારા ચેતનભાઈ પણ છે. તો હાલો ચેતનભાઈ, જલ્દી હાલે રાખો. રાધે રાધે. એંડે રાખવાને જઈએ મંદિર તરફ, પછી તમને મળીએ. ફેમિલી હે ને મેં ભગી જશે એકદમ દ્વારકાધીશની સામે, નજર સામે છે. અને ચેતન એ પણ છે ને બ્લોગના કટકાટ મારે છે. તો મંદિર આગળ અમે પગી જશે અને 9 વાગે છે ને મંદિર ખુલશે. તો એનો કાંઈ વાંધો નહીં, કારણ કે અંદર ફોનનો અલાઉડ છે નહીં, એટલા માટે તમે બધા બાયલો દર્શન કરી જાય. બાકી 9 વાગે અમે દર્શન કરી નાખ્યું અને બાકીના તમને એટલામાં જે વ્યૂ છે બધા દેખાડે. શું કે છે? તો ચાલો તમને થોડા ઘણા બાયના દર્શન કરી જાય. પેલી મંદિરની આ તરફ અત્યારે વ્યવ છે ને ભોગી જશે સુદામાં ચેતુ છે. કારણ કે એ તો અત્યારે બંધ છે ને સુદામાં ચેતુ અત્યારે બંધ છે. તો પણ આપણે અંદર આવેલી જવાના છીએ. અંદર જો તમને બાયલી બંધ છે, કેવી રીતના બંધ છે જો બંધ છે. નકર બંધ નો તો ઓર મજા આવતી. તો અંદર જાત આપણે પણ જો આવી રીતના બંધ છે. તો પણ કાંઈ વાંધો નહીં, આપણે અંદર દરિયા તરફ જઈએ. હાલે અંદર જઈએ. મને ચેતનભાઈ અંદર પગી જાય નહીં છે. અહીંયા તો હાંડિયાનું બધું છે, પણ ફોટા ઘણા શૂટિંગ કરવાના છે. તો ચાલો અંદર હળવળ ઉતરી છે ડેગલા હંડો અંદર જાય. હાલ નેન ચેતન નેન જલ્દી. તો જો વ્યવસ્થિત હાવ એટલે પાણી પાસે વી આવ્યા અમે અત્યારે. હું ને ચેતન બે આવી ગયા છીએ. આવી રીતનો નજારો છે અત્યારે જોવાનો. આ છે આવી રીતના નજારો. અને ઓલું છે ને ચેતા શું કહેવાય એને ભૂલાઈ ગયું મને ઘડી વારમાં. ઓલું શું ચાલા? હા, સુદામાં ચેતું અત્યારે બંધ છે. નકર તો ના રીલ બનાવવાની ત્યારે કંઈક ઓર મજા અલગ જ આવે ના રીલ બનાવવા. અત્યારે ને બંધ છે. પૂછ્યું તો કે 10-15 દી ખુલવા ને કઈ વાત હાલે છે. બહુ નથી તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. અત્યારે હું ને ચેતનભાઈ કરી છે રીલ શૂટિંગ કરી છે. શું કે ચેતન રીલ શૂટિંગ કરી કે છે? બે ભાઈ એક રીલ શૂટિંગ કરી નાખી છે. અને અહીંયા જો હાંડિયા ગાડી હાલે છે. જો છોકરા એન્જોય કરો. બાકી જો બેવું છે તારે? ના ભાઈ. હે બે ની મજા આવશે? ના તને બેહાડો. મંદિરનો અત્યારે યાદગાર મંદિરની સામે જ છે. અને યાર કાંઈક અહીંયા મજા, મને બહુ મજા આવે. અને મારે કહું સપનું હતું કે મારે દ્વારકા જવાનું. તો આજે આપણું સપનું થઈ જશે પૂરું. તો ફાઇનલી મહેનત દ્વારકા તક પગી જાય. જો આપણે એને ફટાફટા શૂટિંગ બૂટિંગ કરી નાખ્યું છે. અને એને થોડી ઘણી તમને ક્લિપ દેખાડ દેજો. ફોટા કેવા આવે નહીં તમે મને કહેજો. બાકી ચેતન મહિના જે ફોટા કાંઈ પાડી દેવાનું થતું જ છે નહીં આપણે કાં પાડવાના છે ભાઈ. અને એને ફેમિલી હવે લાગી ગઈ છે ભૂખ. તો પહેલાં કંઈક ખાવાનું કરવાનું છે. શું કે છે તને લાગીને ભૂખ? હા, નાસ્તો બાસ્તો કરી ચાલો નાસ્તો બાસ્તો કરી આવે. અને રીલ બિલ પછી શૂટિંગ હજી થોડીક બાકી જ છે કરવાની. પહેલાં નાસ્તો બાસ્તો કરી આવે. રીલ બિલ ઘણી શૂટિંગ થઈ જશે. હાલો સબિયા કાંઈ રખડી છે આપણે લઈને. ચેતનભાઈ રીલ મસ્ત શૂટિંગ કરી દીધી છે. અત્યારે 2 રીલ શૂટિંગ કરી લીધી. અને કરતા હતા જમવા જવાનો પ્લાન, એટલે કે નાસ્તો કરવા જવાનું હજી જાય ને બસ રીલ બનાવી. એલા ભાઈ હેલને હવે હેન્ડો તો હે ને હવે જલ્દી જાય નાસ્તો બાસ્તો કરવાનો. તડકો થવા મળ્યો છે ને હજી અમારે ને ઘણા ઠેકાણે જવાનું બાકી છે. તો વ્લોગ જોવાની તમને બહુ મજા આવશે. ને આનો નેક્સ્ટ વ્લોગ પહેલાં રાતનો આવી ગયો છે બજારમાં, તમે જોઈ આવજો. અને પછી આ વ્લોગ પાછા પણ જોઈ લેજો બધા. તો હાલો ચેતનભાઈ હાલો તો હજી વાંયું ભાઈ હવે તારે આવું હોય તેને કાંઈ નહીં, હું તો જાઉં નાસ્તો કરો. હાલો મને લાગી છે બહુ ભૂખ આવે. ફાઇનલી આપણે દ્વારકાધીશના દર્શન કરી દીધા છે. અને જાણું નાસ્તો કરો નહીં પહેલાં દર્શન કરીએ, કારણ કે ખુલ્લી ગયું હતું. અંદર દર્શન કરી આવવાની બેગ બધું અહીં લોકઅપમાં આપણે મૂકીને જવાનું હોય. એટલે અમારે દર્શન કરવા કમ્પ્લીટ વી આવે છે. હવે છે ને અહીંથી અમારે જવાનો છે નેક્સ્ટ ઠેકાણે પ્લાન છે જવાનો ઠેકાણે. એ તમને તો નેક્સ્ટ લોકમાં ખબર પડશે. અત્યારે પહેલાં હવે તો પેટ પૂજા કરવાનું થાય છે, બીજું કાંઈ નહીં. તો ચાલો ફેમિલી હવે પ્રસાદ પણ લીધો હતો. દ્વારકાધીશનો પ્રસાદ પણ અમે લીધો હતો. તો કાંઈ વાંધો નહીં, ચેનલ પર હજી વિડીયો આવી ગયો આપણે જોઈ આવજો. અને પહેલાંનો વિડીયો આવી ગયો જોઈ લેજો પહેલાં. અને ચાલો વ્લોગમાં બે કન્ટિન્યુ બન્યા રહેજો. ને મજા આવે તો ક્યારેક લાઈક કરી દેજો. ભાઈ બહેન છે સવારની હોટલે ભૂગી જશે અત્યારે. અને ચેતનભાઈ તો વારામાં ઊભા છે. ચેતન કોપન આપ્યા કે આવી રીતના કોપવાનું કહો છે. તો આવી રીતના છે હોટલ આવડિયા. અને અંદર આપણે જવાનું છે. શું લીધો મને ગાંઠી અને ખમણ લીધું. તારા બને જ છે એકદમ સરસ મજાના. આપણે હાલો ને અંદર બેસી ખાઈ લઈએ. આપણે બહુ ભૂખ લાગી છે. કાં હાલો ખાઈ લઈએ પહેલાં. જમવાનું આવી જશે આપણે. જમવાનું નાસ્તો આવી જશે. ચેતનભાઈ ને નાસ્તો કરવા નાસ્તો વાસ્તો કરી લીધો છે.
ક્યાં મંદિર બેટ દ્વારકા બેડ દ્વારકા શું કરો કેટલા જણા બે હો બે ની જગ્યા હે 4 જણા બેઠા છે જો 100 જણા રૂકમણી નાગેસર ગોપીતાળા બેટ દ્વારકા ઉતરું 150 રૂપિયા 4 દર્શન આવે 4 દર્શન રૂકમણી નાગેસર ગોપીતાળા બેટ દ્વારકા. ના ઘણી વાર ઉભી રહે કે ન ઉભી રહે હા બધે ફોટા બોટા પાડવા આરામથી ઊભી રહી. આરામ ઉભી રહે ને હા. ક્યારે થાય જ્યારે આવી અંદર હાલો તો હાલો તો જઈએ આપણે ચારધામ લઈ જાય છે તો જઈ પહેલાં આટો મારી ભાઈ લઈ જાય છે બાકી જવાશું હજી અમારે ખરીદી બરીદી કરવાની છે પણ પાછા અમે નિરાતે કરશું હવે તો ચાલો પહેલાં હવે રિક્ષામાં હે ને બેસી જઈએ શું કે ચેતન સારું હા ચેતન કેટલી મજા આવી ખાતું મજા આવે આવો દ્વારકા દ્વારકાને તો મજા આવી આપણે છે ને ગાડી છે ને ફેમિલી રેડી થઈ ગઈ છે દેખાડો રિક્ષા જો રિક્ષા રેડી છે તો બે જઈએ ને રિક્ષામાં બેસી ગયા પહેલાં આપણે ક્યાં જવાનું પહેલાં અમારે અત્યારે આવવાનું છે ઋષિ પણ એ તો તમને અત્યારે આના એક બ્લોગમાં છે ને 2-3 કટકાવું નાખી દે બાકી બેટ દ્વારકા જવું હોય તો તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે તો તારો રિક્ષામાં બેસી જશે આખી રિક્ષા ભરાઈ જશે હું ને ચેતનભાઈ ભોગી જશે રૂક્ષ્મણી મંદિરે ઠીક છે ને તો હાલો ત્યાં જઈને આપણે દર્શન બર્શન પહેલાં કરી લઈએ અને બાકી જો આવી રીતના છે હું છે આ ખબર નથી મને જો આવી રીતના આ બધું અને આવી રીતના છે મંદિર તો હવે એને જઈએ અંદર મંદિર તરફ અને તો મસ્ત વ્યૂ છે તો ચાલો અંદર જઈએ મંદિર તરફ ફેમિલી રૂકમણી માતાજીના દર્શન બર્શન કરી લીધા છે અને ફરી પાછા હવે VIC બાર બસ તો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જો તમને વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર હજી પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય મા મોગલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય